એક જગ્યાએ કીધેલું છે, મેં બી સાંભળેલું છે કે હવેના 40 વર્ષમાં મારે 400 વર્ષનું કામ કરવું છે. તો એક્ઝેક્ટ એ પ્રોજેક્ટ શું છે તમારો શું ગોલ છે? એ પ્રોજેક્ટ ક્યાંય પણ જાઓ તો પાણીનો પ્રશ્ન ભારતમાંથી કેવી રીતે સોલ્વ થાય, નેચરલ પાણીને કેવી રીતે બચાવી શકીએ, નેચરને કેવી રીતે બચાવી શકીએ, એન્વાયરમેન્ટને કેવી રીતે બચાવી શકીએ, આવનારા યુદ્ધને કેવી રીતે રોકી શકીએ, એના માટે આપણે એક એક ટીપેથી કેવી રીતે શરૂઆત કરીએ. અને મેં અહીંયા આજુબાજુના બધા જોવે છે, આખા અમરેલી જિલ્લાને, આ તો ગુજરાત આખું, ભૂપેન્દ્રભાઈથી માંડીને આચાર્યજીથી માંડીને બધા જ જાણે છે, બાપુથી માંડીને ભાઈશ્રીથી, અને બધાને ભરોસો છે અને બધા જ સપોર્ટ આપે છે કે એ થશે. અને હવે તો સમાજ પણ સપોર્ટ આપવા મળ્યો. આ 7 વર્ષથી અગ્નિ પરીક્ષામાંથી અમે પસાર થયા અને પાસ થયા. કોઈ વિરોધ સામું ક્યારેય જોયું નહીં, કોઈના શબ્દો સામું જોયું નહીં, કોઈના આઈડિયા સામું જોયું નહીં, કોઈના નેગેટિવિટી સામું જોયું નહીં. એક જ ફોકસ, કેવી રીતે આપણે આ કામ આગળ જઈ શકીએ. નડવાવાળા નડ્યા કરે, કંદડવાવાળા કંદડ્યા કરે. અમે તો અમારો લક્ષ્ય પકડી રાખ્યો, યશ આપે, તારીખ કરે, અપમાન કરે, કોઈ વસ્તુ જોયું નથી. આજે તો બધા જ જે લોકો ગાળ્યો આપતા હતા એ તો આશીર્વાદ આપવા મળ્યા, એ તો શુભેચ્છા આપવા મળ્યા. જે નડતા હતા એ બધા સપોર્ટ આપવા મળ્યા. આ ધરતી ઉપર સાત્વિક જેમ બાપુ છે કે ભાઈ એ તો આશીર્વાદને શુભકામના આપે કે આનું કામ આગળ કરશે ને ભગવાન કરશે. એટલે બધી જ એનર્જી સાથે લાગી ગઈ છે. આજે તો બહુ કામ થઈ શકે છે. આજે જે કામ છે 7 વર્ષ પહેલાં, 8 વર્ષ પહેલાં જે વિરોધ થતા હતા, જે લોકો વિરોધ કરતા હતા એ સપોર્ટ આપવા માટે રેડી થયા. પણ આ સમાજ સેવાનું જ કામ છે, બરાબર, લોકોનું જ કામ છે, તો આમાં પણ લોકો વિરોધ કરતા હતા. એને સસમાં બીજા પહેરાણા હોય ને, બીજાની નજરે એ જોતા હોય કે આને કંઈ પોલિટિશિયનમાં આવવું છે, આને જમીન લઈ લેવી છે, અને એના પોતાના માણસો ઊભા કરવા હશે, આમાંથી એને કાંઈક પૈસા નફો ગોતવો હોય છે. એની પાસે આ બધા સસમા હોય તો એને તો બધું કંઈ દેખાય જ નહીં, પેલું જ દેખાય ને, જે બીજાએ પહેરાવ્યા છે. આ 7 વર્ષમાં બધાના સપના સસમા ક્લિયર થઈ ગયા, વિઝન રેડી થઈ ગયા અને સપોર્ટ દેવાના ચાલુ થઈ ગયા. હજી તો સપોર્ટ દે છે, પણ હજી તો સાથે જોડાય છે. આ મોટું એક મુવમેન્ટ ચાલશે, એક આ રિવોલ્યુશન આવશે. આ તો એક લોકોનો ભાવ, પ્રેમને સપોર્ટ ચાલુ થાય ત્યારે નવું સર્જન થશે, ત્યારે મોટી ફોજ હશે. આજે તમે કમસે કમ જો 50 ગામમાં 50 જણા પાણી માટે કામ કરે છે. 50 ગામમાં 50 જણા કમિટી બનાવી, મંડળ બનાવી, ફાળો કરી. અરે માય ફ્રેન્ડ, વિશ્વમાં ઘટનાકારી ઘટે નથી એવા કેટલાય ગામડાઓ છે. 25 લાખ, 50 લાખ, 75 લાખ બધાએ વીઘે ભેગા કર્યા અને એમાંથી પ્રપોઝલ લઈને આવે કે તમે સપોર્ટ આપો તો અમારે પૈસા 75 લાખ ભેગા કર્યા છે, તમે મશીનરી આપો એટલે અમે મશીનરી બધી આપીએ. એ 75 લાખનું ડીઝલ પૂરેને ખર્ચો કરે એટલે 1.5 કરોડનું કામ કરીએ. જે બીજી યોજના હોય એ 1.5 કરોડના બદલે 15 કરોડમાં જે યોજના થાય એ યોજના ગામ અને અમારું ફાઉન્ડેશન મળી સુજલામ સુફલામ, એટલે સરકાર પરમિશન આપે. સુજલામ સુફલામ એટલે કે સરકારમાંથી ઘન મીટરના 40 રૂપિયા આવે. આ બધા ભેગા થઈ 1.5 કરોડનું કામ 15 કરોડનું કામ 1.5 કરોડમાં થાય, ખાલી 10% કરોડમાં કામ થાય. આ કામ થઈ રહ્યા છે. 50 ગામડા તમને દેખાશે. આ 7 વર્ષમાં આ પરિવર્તન આવ્યું છે. તો પાણી માટે એટલા લોકો લાગી ગયા છે ને. પ્રેરણા તો આમાંથી લીધી ને, શરૂઆત તો અમે કરી હતી ને. તો આ તો અનવિઝેબલ ફોજ તૈયાર થઈ છે જે પાણી માટે કામ કરે છે. જે અહીંયા નવરી બેઠી હતી, જે નડતા હતા, આ બધા લોકો કામે લાગી ગયા. કારણ કે આ તો બધાને ખબર પડી કે આ તો આપણા ફાયદાનું કામ છે, આ તો નેટ બેનિફિટ છે અને કાંઈ લેવા દે. મેં તો હમણાં હું જોવા ગયો ગામડા, આ 2-3 વર્ષમાં કામ થઈ આવી. એ કોઈ ગામડા મેં નથી જોયા. એની પ્રપોઝલ ઉપર અમારામાં ટીમ જઈને જોઈ આવે
કે કાકા આ તો કામ કરવા જેવું છે ને આ લોકોએ પૈસા ભેગા કર્યા. હવે એણે પૈસા ભેગા કર્યા છે, જમીન એની છે, એનું ગામ એનું છે, કમિટી એની છે, અમારે મશીનરી મોકલીને જોવાની શું જરૂર છે, પાણી માટે વપરાવાની છે, આપી દો. ઓન ધ સ્પોટ કાલ પૈસા ભેગા કરીને આવે અને વળતે દી અમારા ત્યાં મશીન પહોંચી જાય, ત્રીજે દિવસે કામ ચાલુ થઈ જાય. આટલી બધી તાત્કાલિક અમલીકરણ થાય એવી આ યોજના છે અને બધા કરવા મળ્યા છે. એ તો કાકા મેં અહીંયાથી બી જોયું કે અહીંયાથી લઈને અમે લાઠી સુધી હમણાં ગયા તો અમારે એ જ વાત થતી હતી કે દર 100 મીટરે કે 200 મીટરે એક મશીન ચાલતું હતું. કાં ખોદકામનું ચાલતું હોય, કાં પછી બધું ભરાવાનું કામ ચાલતું હોય, ક્યાંક ને ક્યાંક કામ શરૂ જ હતા છેક સુધી. પછી જે લાઠી જે પેલું મોટું સરોવર છે, ડેમ ત્યાં બાંધેલો છે ને એ બધું ત્યાં સુધી જોયું. ધનજી દાદા સરોવર જે છે ત્યાં સુધી બધું જોયું. તો મતલબ ખાલી દુધાળા પૂરતું જ નથી, અહીંયાથી તો અહીંથી 45 કિલોમીટરમાં ટોટલ કામ થયેલા છે. અને હજી તો ગુજરાત સરકાર બહુ એક્સાઇટ છે. એક અહીંયા બાજુમાં બહુ ખતરનાક એરિયો છે ખારા પાણીનો, દરિયાના પાણી જ, બસ હેઠેથી ખોદો એટલે દરિયાનું પાણી નીકળે, ખારું પાણી. જ્યાં કમરના પ્રોબ્લેમ આવી જાય, જ્યાં દાંતના પ્રોબ્લેમ આવી જાય, જ્યાં નીના પ્રોબ્લેમ આવી જાય, એ પાણીના કારણે 60 વર્ષે માણસ મરી જાય અને બુઢો થઈ જાય. એ આખો નદી ખારી નદી કહેવાય, એને આપણે મીઠી નદી કરવાના છીએ. અને ગુજરાત સરકારનો એમાં ઇન્ટરેસ્ટ છે અને સપોર્ટ બી છે. એટલે હજી તો બહુ બધા કામ થવાના છે, હજી તો પિક્ચર બાકી છે. તો કાકા મારે એવું પૂછ્યું કે નેક્સ્ટ 40 વર્ષ પછીનો તમારો એક લાઈનમાં ગોલ હોય, એ ગોલ શું છે? 40 વર્ષમાં તો ખુદ ભગવાન પૂછશે, બોલ તારી રજા ક્યાં છે. એટલું ઘસવું છે શરીરને, એટલું કામ કરવું છે, એને એટલી મહેનત કરવી છે અને એવું કરીને જવું છે. એ તો અમે આજે અમારે કેવું જ જોઈએ, કારણ કે મેં આજ સવારમાં જ્યારે 11-11:30 તમને જોયા એ કાળઝાળ ગરમીમાં, બરાબર, એ કામ કરતા જોયા ત્યારે જ મને લાગ્યું, મેં કીધું, મને જ્યારે કીધું ને કે કાકા મતલબ કામમાં છે, એટલે મને પહેલાં વિચાર એવો આવ્યો, મેં તો કંઈક ઓફિસ વર્ક કે એવું કંઈક હશે, બરાબર, એટલે કે આપણે આટો મારતા આવીએ. એટલે મેં કીધું ઓકે, મેં તો પછી આપણે કાકાને મળીએ. તો પછી મને ખબર પડે કે તમે ત્યાં જ છો, એ ફિલ્ડ ઉપર જ હતા. કામ એટલે એ જ કામ ને. આ કામ એવું છે, ઓફિસમાં બેઠા બેઠા કામ ન થાય. આ ડિઝાઇન કે દુનિયામાં છે નહીં. જે રીતે 108 પીપળા વાવવાના હતા, અત્યારે જે શરૂ હતું એ પીપળાનું કામ, જેનું વિઝન હતું કે અમે જ્યારે હું અમિત શાહને મળવા ગયો ને ત્યારે મેં એને કીધેલું કે તમારે સાહેબ અમારા કામ જોવા આવવાનું છે, સાહેબ તો આવવાના છે, તમને એ સમયે અમે નથી આમંત્રણ આપતા, કારણ કે સાહેબ હોય ને તમે બેયનો સમય તો કેમ અમે માગી શકીને તમે આપી ન શકો ખ્યાલ, તમારે એક સરોવરનું ઓપનિંગ કરવા. એ કે મારા માટે એક સરોવર તમે રાખજો, હું ઓપનિંગ કરવા તો આવીશ જ, મારે જોવું છે એમ. હવે અમિત શાહના લેવલનું પછી તળાવાઈ હોવું જોઈએ ને, એટલે કામ ચાલુ છે. એટલે હું વ્યક્તિગત ધ્યાન દઉં છું અને એ 6 મહિનાથી વર્ક ચાલુ કર્યો છે, હવે ફિનિશિંગ ઉપર છે. અને ઝાડ તળાવમાં 5-5 વર્ષ જૂના ઝાડ ટ્રાન્સપ્લાન્ટ કરીએ છીએ, જે અમે સ્ટોક કરેલો છે, ઝાડનો પણ સ્ટોક કરેલો છે. એકારે 5 વર્ષના ઝાડ તમને ક્યાંય દુનિયામાં પીપળા તો ન જ મળે, તો એ સ્ટોક કરેલો છે. એટલે સીધો અહીંયા 5 વર્ષની રાહ ક્યાં જોવાની, 6 મહિનામાં તળાવ બનાવવાનું, 6 મહિનામાં ઓપનિંગ કરવાનું અને 5 વર્ષના ઝાડ સહિત વાવીને એ હરિયાળો ડુંગરો બનાવી અને ત્યાં અમિત શાહનું ઓપનિંગ કરાવવાનું છે. એ તો એ આવશે તો એના માટે તે અદ્ભુત ઘટના હશે કે જે યાદગાર મોમેન્ટ એમના માટે બી અત્યારે એના માટે તૈયારી ચાલે છે. એટલે ઓકે. અને એ આવે કે ન આવે, અહીંયા અમારી પાસે 200 જણા કામ કરે છે. તો કે ક્યાં છો? તો પેલો અમિત શાહ વાળા તળાવમાં. એટલે મેં એને કીધેલું છે ને અમારા 200 જણાનું આ જ સપનું છે કે એ સરોવર ઓપનિંગ કરવા એ આવશે. ભારત માતાની બાજુમાં જ એ સરોવર છે, બહુ ટોપ બની રહ્યું છે, જેમાં એ ભરાય પછી ભારત માતા ભરાય. અને એવી રીતે પાણીની આવક પણ ઊભી કરી દીધી કે નદી પહેલાં ત્યાં થઈને હાલશે નદી. અમિત શાહનું તળાવ ભરીને પછી જ નદી ઓરિજિનલ રસ્તે ચાલશે, એવી રીતે બનાવ્યું છે. એટલે અદ્ભુત છે. એ તો બધા એ બધી સ્ટોરીઓ ઇતિહાસ બની રહ્યા છે.
એ બધું બધા પ્લાનિંગ ફેઝમાં છે ને ઘણું ઘણું ચાલી રહ્યું છે. પહેલાં માઇન્ડમાં ચાલે ને એ ગ્રાઉન્ડ પર, એટલે પેપર ઉપર તો હોતું નહીં, હા, એટલે ગ્રાઉન્ડ પર લાવવા માટે ત્યાં હાજર રહેવું પડે જવું જ પડે. અને એને બધાને વિઝન આપવું પડે, બધાને એ સપનું દેખાડવું પડે, એ બધાને પ્રેક્ટિકલી કરી બતાવવું પડે, પછી એકલા એકલા કર્યા કરે. એટલે મારે રોજ રહેવું પડે એવું જરૂરી નથી, રાઈટ. પણ હું એને એકવાર કરી બતાવું એટલે એ ટીમ એવી છે હા, કે એકવાર રસ્તો બતાવી દીધો એ રસ્તે પછી ફોલો કર્યા રાખે.